ભારે વરસાદ થવાના કારણે રસ્તાઓ પણ બ્લોક થયા છે। આ નસવાડી વિસ્તારના રસ્તાઓ જે છે તે બ્લોક થયા હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નદીમાં વહેણ વધવાના કારણે રસ્તા બ્લોક થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોઝવે પણ પાણીમાં ડૂબ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં ગઈકાલથી જ ભારે વરસાદ જે છે તેની સ્થિતિ સર્જાઈ છે। તે અંતર્ગત નસવાડી તાલુકાના કુકાવટી ગામથી પસાર થતા આ કોઝવે જે છે તે પાણીમાં ગરકાવ થયો છે। મહત્વનું એ છે કે નસવાડીથી તમે 5 ગામ તરફ જાઓ ત્યારે આ કોઝવે આવે છે અને તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અહીંથી જે સામેની તરફના જે ગામોની વાત કરીએ તો વાઘિયા, મહુડા, વેલાડી, સુકાપુરા, સિંધીકુવા આ પ્રકારના ગામો જે છે તે પ્રભાવિત થયા છે। એટલે કે તેમને હવે નસવાડી આવવું હોય તો 5 કિલોમીટર આ રસ્તા ઉપરથી જઈ શકાય, પરંતુ જે પ્રકારે પાણીનો વહેણ વધ્યો છે અને કોઝવે પાણીમાં ડૂબ્યો છે જેના કારણે 12 કિલોમીટરના અંતરેથી ફરી નસવાડી આવવાની નોબત જે છે તે આવી રહી છે। સ્થાનિક લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। કોઝવેમાં આ દર વખતની આ જ પ્રકારની સ્થિતિ છે? દર વખતની આ જ સ્થિતિ હોય છે કે નસવાડી તાલુકાના કુકાવટી ગામમાં દર વર્ષે આ રીતના બે કાંઠે અશ્વિન નદી વહે છે ને નસવાડી તાલુકાના આજુબાજુ જે ગામડા આવે છે એમાં આપણે વેલાડી છે, સુકાપુરા છે, વાઘિયા છે, આ બધા ગામોના લોકો ફરી ફરીને આવવું પડે છે। દૂધ આપવા માટે બી આ લોકોને તકલીફ પડે છે, સવાર સાંજ સ્કૂલમાં આવવા માટે બી આ લોકોને તકલીફ પડે છે ને આ લોકો બહુ હેરાન પરેશાન રહે છે કાયમ માટે। ચોમાસામાં આ તો પહેલી વાર નદી આવી છે, બાકી આ વર્ષમાં 3-4 વાર આવે છે એટલે આ તકલીફ ઊભી કાયમ માટે રહે છે। તંત્રને ખબર છે તો તંત્ર આ પ્રકારે કોઈ પગલાં લે છે કેમ? તંત્રને બધી જ ખબર હોય છે। વધારે પાણી આવી જાય છે તો કુકાવટી ગામ બી ખાલી કરાવીને તંત્ર અહીંથી હટાવે છે। બાજુ નહીં જવાય। કેમ નહીં જવાય? કેટલા વખતથી પાણી આવે છે? કેટલા વખતથી? લગભગ 2-3 દિવસથી પાણી આવે છે। તો પછી તમારે જવું હોય તો ક્યાંથી જાવ તમારા ગામમાં? અમારા ગામમાં જવું હોય તો નસવાડી બાજુ રહીને જવું પડે। કેટલા કિલોમીટર ફરીને જવું પડે? 5 કિલોમીટર। અને અહીંથી જવાય તો? અહીંથી જવું હોય તો 2 કિલોમીટરમાં પહોંચી જાય ત્યાં। એટલે હવે ફરીને જવું પડશે એમ ને? ફરીને જવું પડે। જે પ્રકારે પાણી વધારે આવે તો ગામ લોકોને પણ બહાર જવાની નોબત જે છે તે આવતી હોય છે, પરંતુ અત્યારે હાલ તો કોઝવે પાણીમાં ડૂબ્યો છે ને જેના કારણે 5 ગામના જે લોકો જે છે કે તેમને નસવાડી આવવું હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવાની પણ નોબત જે છે તે આવી રહી છે। કેમેરા પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, નસવાડી, છોટાઉદેપુર।